જોવા જો તો સારી એવી તેજી સાથે મોસ્ટલી તો કારોબાર દેખવા મળી રહ્યો છે। સ્ટોક તરફ તમે નજર કરશો તો ત્યાં પણ તમને ક્યાંક ને એવી રીતે કારોબાર દેખવા મળી રહ્યો છે। તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા એવા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે। તો એમાં પહેલાં તમે નજર કરશો સેલ સ્ટોકમાં જશો 13%ની તેજી સાથે સ્ટોકમાં કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી તમે નજર કરશો હિન્ડાલ્કોમાં પણ તમે નજર કરશો તો હિન્ડાલ્કોમાં પણ 3%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। નિફ્ટી 50ના આપણે ગેનર્સ લાવીશું સામે। પછી અદાની એન્ટરપ્રાઇઝ અને અદાની પોર્ટ બંનેમાં તમે નજર કરશો તો 2%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। તો મીન્સ કે એ બંને સ્ટોકમાં પણ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી છે। અને લાસ્ટ તમે જોશો ભારત ઇલેક્ટ્રોન, ત્યાં પણ 2%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। તો અત્યારે જોવા જોઈએ તો 5 એવા સ્ટોક છે જે નિફ્ટી 50માં સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે। હવે આપણે વાત કરીએ કે મંદી કયા સ્ટોક આ માર્કેટમાં મંદી કયા સ્ટોક કરી રહ્યા છે। તો નિફ્ટી 50ના મંદી લૂઝર્સ તરફ નજર કરીએ આપણે તો પહેલાં તમે નજર કરશો એસર મોટર સ્ટોકમાં 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। ઓવરઓલ ઓટો ઇન્ડેક્સ પર તમે નજર કરશો તો એ ઘટાડા સાથે જ કારોબાર કરી રહ્યો છે। તો એનામાં પણ કારણે ડાઉન સાઇડ જોવા મળ્યું છે। પછી પાવર ગ્રીડ તરફ નજર કરશો ત્યાં પણ 1.78%ના ઘટાડા સાથે અત્યારે કારોબાર નોંધાઈ રહ્યો છે। પછી એનટીપીસી તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે જોશો તો 1.11%થી વધારે ઘટાડા સાથે કારોબાર સ્ટોકમાં દેખવા મળી રહ્યો છે। પછી ડૉક્ટર રેડ્ડી પરિણામો આવ્યા, પરિણામો પછી સ્ટોકમાં જોવા જાઓ તો 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। અને લાસ્ટ તમે નજર કરશો સન ફાર્મા, ત્યાં પણ તમે નજર કરશો 0.90%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 એવા સ્ટોક છે જે અત્યારે મંદી કરનારા સ્ટોક તરીકે નિફ્ટી 50માં અત્યારે સામેલ છે। હવે વાત કરીએ આપણે નિફ્ટી 500માં કઈ રીતે મોમેન્ટમ દેખવા મળી રહ્યો છે। તો નિફ્ટી 500ના ગેનર્સ તરફ આપણે નજર કરીશું તો ત્યાં પણ તમે નજર કરશો સેલમાં તમે જોશો 13%ની વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી તમે નજર કરશો ડિક્સોન ટેક, એમાં પણ તમે જોશો પરિણામો પછી સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। 7%ની તેજી સાથે સ્ટોક અત્યારે આજ દિવસ દરમિયાન કારોબાર કર્યો છે સ્ટોકે। પછી તમે જોશો એનએમડીસી તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી જોશો આઈએફસીઆઈ તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી યથાવત દેખવા મળી રહી છે। અને લાસ્ટ તમે નજર કરશો વોડાફોન આઈડિયા, ત્યાં પણ તમે જોશો તો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી છે। વોડાફોન આઈડિયામાં તમે નજર કરશો લાસ્ટ ઘણા ટાઈમથી છે અને સ્ટોક હાઇલાઇટ થતો આવી રહ્યો છે ગેનર્સની લિસ્ટમાં। પછી તમે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક છે જે મંદી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યો છે। મંદી કરનારા સ્ટોકમાં તમે નજર કરશો તો પાઇન લેબ સ્ટોકમાં જોશો 11%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। સવારથી સ્ટોકમાં તમે નજર કરશો ને તો ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી જોશો ટોરેન્ટ પાવર, ત્યાં પણ પરિણામો આવ્યા, પરિણામો પછી અત્યારે સ્ટોકમાં 7%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી તમે જોશો કોહાન્સ લાઈફ, ત્યાં પણ તમે નજર કરશો ત્યાં પણ પરિણામો આવ્યા, પરિણામો પછી સ્ટોકમાં અત્યારે જોશો 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। પછી તમે જોશો 1 લાખ સર્વિસીસ, સન ટીવી બંનેમાં તમે જોશો તો 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે। તો એમ અત્યારે જોવા જો નિફ્ટી 50, નિફ્ટી 500 આ બધા સ્ટોક હતા જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા જઈએ તો તેજી કરનારા સ્ટોક થોડા વધારે જ છે। ઓકે, તો ઓવરઓલ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે તમે જુઓ એક્શન આજે તેજી તરફ વધારે જોવા મળી રહી છે।